જુદી જુદી સુવિધાઓ આપે છે કે જેના કારણે ગ્રાહકો સરળતાથી કોઈ ચૂકવણી કરવી હોય તો કરી શકે છે અને એમને નાણાંનો ઉપાડ કરવો છે તો એના માટે પણ જુદી જુદી સુવિધાઓ સવલતો એ ગ્રાહકોને આપે છે. ચોથું અગત્યનું કાર્ય છે એ છે શાખ સર્જનની કામગીરી. બેંક શાખ સર્જનની મહત્ત્વની કામગીરી કરે છે. આ શાખ સર્જનનું જે કાર્ય છે એ શાખ સર્જનનું કાર્ય એ બેંક માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે નાણાંનો પુરવઠો જાળવી રાખવા માટે બેંક આ કાર્ય કરે છે. અને છેલ્લું આપણું જે કાર્ય છે એ છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ એટલે કે બેન્કો અંદર જે વ્યવહાર કરે છે, એક બેંકનો બીજી બેંક સાથેનો જે વ્યવહાર થાય છે તો એ આંતર બેન્કિંગ વ્યવહાર. તો આજે આપણે આ વેપારી બેંકના જે મુખ્ય કાર્યો છે એ મુખ્ય કાર્યોની ચર્ચા કરવાના છીએ. તો આ 5 કાર્યો વિશે આપણે ચર્ચા કરીશું. આ પ્રશ્ન તમને મુદ્દાસર જવાબમાં પૂછાતો હોય છે, વેપારી બેંકના મુખ્ય કાર્યો સમજાવો, અથવા તો તમને ટૂંકા પ્રશ્ન તરીકે વેપારી બેંકના ગૌણ કાર્ય સમજાવો, એ રીતના પણ પૂછાય. તમને ટૂંકો પ્રશ્ન માત્ર વેપારી બેંકના કાર્યો જણાવો તો તમારે માત્ર એના મુદ્દા લખવાના થાય. તો એના માટે પણ તમારે આ બધા જ એના કાર્યો જે છે એ તમારે યાદ રાખવાના છે, એના મુદ્દા જે છે એ તમારે યાદ રાખવાના છે. તો વેપારી બેંકના મુખ્ય કાર્યો જણાવો એવું કીધું હોય તમને તો તમારે માત્ર એના મુદ્દા લખવાના થાય. એને સમજાવો અથવા તો વેપારી બેંકના કાર્યો કયા કયા છે એ સમજાવો તો તમારે એને મુદ્દાસર એનો જવાબ લખવાનો થાય. આમાંથી આ જે જુદા જુદા પ્રકારની થાપણો છે એમાંથી પણ ચાલુ ખાતાની થાપણ છે, બચત ખાતાની થાપણ. માત્ર એવો પ્રશ્ન પૂછાયો હોય કે થાપણના પ્રકારો કેટલા છે એ સમજાવો. તો અહીંયા થાપણના મુખ્ય તો 3 પ્રકાર છે. થાપણના આમ તો મુખ્ય 3 પ્રકાર છે. અહીંયા આપણને પુસ્તકની અંદર 4 પ્રકાર આપ્યા છે, પણ જે રિકરિંગ ખાતાની જે થાપણ છે એ બચત ખાતાની જે થાપણ છે એનો જ એક પ્રકાર છે. એટલે કે બચત ખાતાની જે થાપણ છે એનો જ પેટા પ્રકાર આપણે કહી શકીએ, એ રિકરિંગ ખાતું છે. તો મુખ્ય આપણે થાપણના પ્રકાર કેટલા છે એવો તમને એક વાક્યમાં જવાબ પણ પૂછાઈ શકે કે થાપણના પ્રકાર કેટલા છે. તો મુખ્ય થાપણના 3 પ્રકાર છે. કયા કયા? ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ અને બાંધી મુદતની થાપણ. અને એમાં બચત ખાતાની થાપણમાં એનો પેટો પ્રકાર આવે છે રિકરિંગ ખાતાની થાપણ. તો આ રીતના તમને આમાંથી ટૂંકનોટ પણ પૂછાતી હોય છે કે થાપણના પ્રકારો સમજાવો, અથવા તો વેપારી બેંકનું થાપણો સ્વીકારવાનું જે કાર્ય છે એ થાપણો સ્વીકારવાનું કાર્ય સમજાવો. તો આ રીતના તમને કોઈ પણ પ્રશ્ન તમને ફેરવીને અને ફેરબદલી કરીને તમને કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે. તો તમારે દરેક રીતે એમાં એ જવાબ લખવા માટે તમારે હંમેશા એની તૈયારી જોઈએ. તો એના માટે તમને આ મુદ્દા સમજવાની ખૂબ જરૂરિયાત છે. તો સૌપ્રથમ આપણે જોઈએ એના કાર્યોમાં. સૌપ્રથમ પહેલું કાર્ય છે થાપણો સ્વીકારવી. હવે થાપણો સ્વીકારવી તો પ્રજા પાસે, સામાન્ય જનતા પાસે જે પોતાની બચતો છે કે પ્રજા પાસે જે નાણાં છે એ નાણાં એ પ્રજા બેંકમાં મૂકે છે. એ પોતાની થાપણોને બેંકમાં થાપણ સ્વરૂપે મૂકે છે અને બેંક તેનો સ્વીકાર કરે છે. એટલે કે બેંક પ્રજાની થાપણોનો સ્વીકાર કરે છે. એટલે આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે થાપણોના સ્વરૂપમાં પ્રજા બેંકને ધિરાણ આપે છે. આપણે એમ તમે સાંભળ્યું હશે કે બેંકમાંથી ધિરાણ મેળવવામાં આવ્યું, કે બેંકમાંથી બેંક પ્રજાને ધિરાણ આપે છે, લોન આપે છે. તો અહીંયા જે પ્રજા થાપણો બેંકમાં જમા કરાવે છે અથવા તો મૂકે છે, એટલે કે પ્રજા બેંકને ધિરાણ આપે છે અને એ ધિરાણ બેંક એ થાપણ સ્વરૂપે પ્રજાની થાપણ સ્વરૂપે તેનો સ્વીકાર કરે છે. સાથે સાથે આ થાપણ તે પોતાની બેંકમાં જમા રાખે છે અને એના ઉપર એ પ્રજાને વ્યાજ ચૂકવે છે. એ થાપણ બેંકમાં સ્વીકારે છે, તેની બચત સ્વરૂપે બેંકમાં એને જમા રાખે છે અને એના ઉપર એ પ્રજાને વ્યાજ પણ ચૂકવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રજા જે છે એ બેંકને ધિરાણ આપે છે
અને એ ધિરાણ ઉપર બેંકમાંથી વ્યાજ મેળવે છે. તો આ મહત્ત્વનું કાર્ય વેપારી બેંકનું એ પ્રજાની થાપણો સ્વીકારે છે. એ થાપણો જુદા જુદા પ્રકારની હોય છે. એના મુખ્યત્વે 3 પ્રકાર છે, જેમ હમણાં મેં ચર્ચા કરી એમ. તો એના પ્રકારો વિશે આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો થાપણોના જે પ્રકારો છે એ થાપણોના પ્રકારોમાં નંબર 1 છે ચાલુ ખાતાની થાપણ. હવે ચાલુ ખાતાની થાપણ આ વિદ્યાર્થી મિત્રો તમે બધાએ સાંભળ્યું જ હશે કે બેંકની અંદર ચાલુ ખાતું ખોલાવવામાં આવે છે. તો ચાલુ ખાતું કોણ ખોલાવે છે? પહેલાં તો ચાલુ ખાતું જે છે બેંકની અંદર ચાલુ ખાતું ખોલાવવા માટે ધંધાદારી વ્યક્તિ છે, એટલે કે વેપારીઓ છે, ઉદ્યોગકારો છે, એ ધંધાદારી વ્યક્તિ છે. કોઈ સામાન્ય વ્યક્તિ એ આવા ખાતા ખોલાવે છે અને આવા ખાતા એ કોઈ પણ ધંધાકીય એકમ હોય, પેઢી હોય, કોઈ વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. એટલે કે વ્યક્તિ પોતાના નામે કે પોતાના ધંધાના નામે, ધંધાકીય પેઢીના નામે, ધંધાકીય એકમના નામે આવું ખાતું એ બેંકમાં ખોલાવે છે. અને ખાસ કરીને જે ધંધાદારી વ્યક્તિઓ છે એમના માટે આ ખૂબ જ જેને કહેવાય કે સરળતાથી તે વ્યવહારો કરી શકે તે માટે આ ખાતું બેંકમાં ખોલાવવામાં આવે છે. શા માટે? કારણ કે ધંધાદારી વ્યક્તિઓ હોય તો એમને ધંધા માટે રોજબરોજના ઘણા બધા વ્યવહારો, એક દિવસની અંદર પણ ઘણા બધા વ્યવહારો એમને કરવા પડે છે. નાણાં આવે છે, જાય છે, એટલે કે એમની આવક અને જાવક ચાલુ હોય છે, આવક પણ થતી હોય છે અને સાથે સાથે એમને ખર્ચ પણ કરવો પડે છે. તો ક્યારેક એ બેંકની અંદર એ રકમને જમા કરાવે છે, ક્યારેક એમને ઉપાડ પણ કરવો પડતો હોય. અને ધંધાની અંદર જો ચૂકવણી કરવાની હોય કે ખર્ચ કરવાનો હોય તો દિવસમાં ઘણા બધા ખર્ચા કરવાના હોય તો એ વેપારી કે ધંધાદારી વ્યક્તિને એક કરતાં વધુ વખત નાણાંની કે રકમની જરૂર પડે. તો એવા સમયે આવું ખાતું હોય તો આવા ખાતામાંથી એ દિવસમાં એક કરતાં વધુ વખત પણ ઉપાડ કરી શકે છે અને પોતાની રકમ જમા કરી શકે છે અને સાથે સાથે ઉપાડ કરી શકે છે. માટે ખાસ કરીને ધંધાદારી વ્યક્તિઓ એટલે કે વેપારીઓ, ઉદ્યોગકારો આવા ચાલુ ખાતા બેંકમાં ખોલાવતા હોય છે. એટલે કે ધંધા માટે દિવસમાં જેટલી વાર એમને ઉપાડ કરવો હોય તેટલી વાર તે ઉપાડ કરી શકે છે. શા માટે? કારણ કે આવા ખાતામાં જે થાપણ મૂકવામાં આવી હોય છે એ વધુમાં વધુ તરલ હોય છે. તરલ એટલે કે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એની હેરફેર કરી શકીએ છીએ, ઝડપથી આપણે રોકડમાં એનું રૂપાંતર કરી શકીએ છીએ. એટલે ધંધાદારી વ્યક્તિઓને કોઈ ચૂકવણી કરવી છે, કોઈ ખર્ચ કરવાનો હોય તો તે ઝડપથી એ નાણાં બેંકમાંથી ઉપાડી શકે છે અને તેની ચૂકવણી કરી શકે છે. માટે વધુમાં વધુ એ ધંધાદારી વ્યક્તિઓ, વેપારીઓ આવા ખાતા પોતાના બેંકમાં આવા ખાતા ખોલાવે છે. આ ખાતેદારોને બેંક તરફથી ચેકબુક આપવામાં આવે છે. એટલે કે તે પોતાના વ્યવહારો એ નાણાં જમા કરાવવા છે કે ઉપાડવા છે તો એ ચેક દ્વારા કરી શકે છે. એટલે કે ચેકબુક એમને મળે છે, પરંતુ આવા ખાતા ઉપર એટલે કે આવી થાપણો ઉપર એ ખાતેદારને કે એ ગ્રાહકને વ્યાજ મળતું નથી. એટલે કે બેંક તેમને આવી થાપણો ઉપર વ્યાજ આપતા નથી. કારણ કે આ ખાતામાં જે થાપણ મૂકવામાં આવે છે એનો સતત વ્યવહાર થતો રહે છે, એક જગ્યાએ તે જમા રહેતી નથી. માટે બેંક આવી થાપણ ઉપર એ ખાતેદારને કે ગ્રાહકને વ્યાજ ચૂકવતા નથી, પરંતુ ઉપરથી બેંક એમની પાસેથી કેટલાક ચાર્જ વસૂલ કરતી હોય છે. દિવસમાં જેને કહેવાય કે ઘણી વખત એવું બને કે દિવસમાં એ વ્યક્તિને ઘણી બધી વખત ઉપાડ કરવાનો થાય, ઘણી બધી વખત એ જમા રકમ કરતા હોય તો એના બદલામાં બેંક જે છે એ એમની પાસેથી કેટલોક સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. એટલે કે ચાલુ ખાતાની થાપણ ઉપર બેંક એ ખાતેદાર કે ગ્રાહકને વ્યાજ ચૂકવતી નથી. સાથે સાથે એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ, જેને આપણે બેંક ઓવરડ્રાફ્ટ કહીએ છીએ, એટલે કે એ ખાતેદારના ખાતામાં જેટલી રકમ જમા છે એના કરતાં જો એને વધુ નાણાંની જરૂરિયાત પડે છે તો એ વધુ નાણાં પણ બેંકમાંથી ઉપાડી શકે છે. એટલે કે બેંક એને અતિરિક્ત ઉપાડ કરવા માટેની સવલત આપે છે. એટલે કે એ વ્યક્તિ કે એ વેપારી કે ધંધાદારી વ્યક્તિ ખાતામાં જેટલા નાણાં એના જમા છે એના કરતાં એને વધુ જરૂરિયાત છે તો એ વધુ જરૂરિયાત મુજબ પોતા નાણાં એમાંથી ઉપાડી શકે છે. એ જુદા જુદા કાયદા મુજબ
એ ઉપાડ કરી શકે છે, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ જેને આપણે કહીએ તો એ ઓવરડ્રાફ્ટ અતિરિક્ત ઉપાડ પણ અહીંયા કરી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે બીજું ખાતું છે બચત ખાતાની થાપણો. બચત ખાતાની થાપણો એટલે કે વ્યક્તિઓ સામાન્ય પ્રજા છે, એ સામાન્ય પ્રજા પોતાની બચતો ને બેંકમાં જમા કરાવે છે. એની પાસે નાણાંની બચત થઈ છે તો એને એ બેંકમાં જેને કહેવાય કે સલામત સાચવી શકે એના માટે આવા બચત ખાતા ખોલાવે છે. તો બચત ખાતાની જે થાપણો છે એમાં આ ખાતામાં વ્યક્તિ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. ટૂંકા ગાળા માટે એમને એની પાસે જે નાણાં છે કે રકમ છે એને સેફ રાખવા માટે કે સલામત રાખવા માટે એ બેંકમાં આવું ખાતું ખોલાવે છે ને આવા પ્રકારની થાપણો તે રાખે છે. ટૂંકા ગાળા માટેની જે બચતો છે એ બચતો આવા ખાતામાં જમા કરવામાં આવે છે અને જ્યારે પણ એમને એ નાણાંની કે પૈસાની જરૂર પડે ત્યારે તે ચેકબુક દ્વારા તેને ઉપાડી પણ શકે છે. આવી થાપણો ઉપર બેંક એ ગ્રાહકોને વ્યાજ ચૂકવે છે, કારણ કે ટૂંકા ગાળા માટે એ બચત સ્વરૂપે બેંકમાં મૂકવામાં આવે છે, એટલે કે એટલા સમયનું એ બેંક એ ખાતેદારને કે ગ્રાહકને વ્યાજ પણ ચૂકવે છે. સાથે સાથે આજના આધુનિક યુગમાં જેને કહીએ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. ચેકથી ઉપાડ પણ કરી શકાય છે. સાથે સાથે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે, બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ થયો છે, તો આજના આધુનિક સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ આ બધા માધ્યમથી પણ એ બચત ખાતામાંથી પોતાના ખાતામાંથી જે બચતો છે એનો ઉપાડ કરી શકે છે. અને એના માટે આ ખાતામાંથી ઉપાડ કરવો, કેટલું વ્યાજ ચૂકવવું એ અંગેના કાયદા એ દરેક બેંકે અગાઉથી જ નિર્ધારિત કરેલા હોય છે અને એ પ્રમાણે તે પોતાના ખાતેદારોને વ્યાજ ચૂકવે છે અને ઉપાડ માટેના એ નિયમો નક્કી કરે છે. તો આ થયું બચત ખાતાની થાપણો. હવે આ બચત ખાતાની થાપણોનો જ પેટા પ્રકાર તરીકે રિકરિંગ ખાતાની થાપણો. હવે આપણે જોયું કે બચત ખાતું ખોલાવવામાં આવે એટલે કે બચત ખાતાની જે થાપણો છે એ બચત ખાતાની થાપણો એ વ્યક્તિ પાસે ટૂંકા ગાળાની એની બચત છે તો એને તે બેંકમાં જમા કરાવે છે. પરંતુ ક્યારેક કેટલાક જેને કહેવાય કે આપણે એમ કહીએ કે વ્યક્તિ પાસે એક સાથે બચત કરવાની એમની પાસે સગવડ નથી અથવા તો વ્યક્તિ એક સાથે બચત કરવા ઈચ્છતી નથી, તો એવા સમયે એ વ્યક્તિ મહિને અથવા તો અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન બેંકમાં એ પોતાની બચતને જમા કરાવશે. તો એના માટે એ રિકરિંગ ખાતા પણ બેંકમાં ખોલવામાં આવે છે અને એ રિકરિંગ ખાતાની જે થાપણો છે એમાં દર મહિને એ વ્યક્તિ અથવા તો પ્રજા એ પોતાની બચતને એમાં જમા કરાવી શકે છે. દર મહિને એને પોતાની બચત સ્વરૂપે કેટલાક નાણાં એ પોતાના ખાતામાં મૂકે છે, એટલે કે દર મહિને એની બચત થતી રહે છે. તો એવા સમયે આવા રિકરિંગ ખાતામાં એ પોતાની થાપણને જમા કરાવે છે અને સાથે સાથે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન એ બચત એ બેંકમાં જમા કરાવે છે. આવું કરવાથી ખાતાની અંદર એ વ્યક્તિની થાપણ વધતી જાય છે અને એ થાપણ ઉપર બેંક એ વ્યક્તિને વ્યાજ ચૂકવે છે, એટલે કે વ્યક્તિની બચત પણ થાય છે અને સાથે સાથે એની બેંકમાં થાપણ વધતી જાય છે તો એને વ્યાજ પણ તેના પર મળતું જાય છે. તો આવી થાપણોને રિકરિંગ થાપણો કહે છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સનો પ્રશ્ન અથવા ટૂંકો પ્રશ્ન તમને એવો પણ પૂછાય કે રિકરિંગ થાપણો એટલે શું? તો એના માટે તમે એનો જવાબ કે વ્યક્તિ એક સાથે બચત કરી શકતો નથી તો એ મહિને કે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન પોતાની બચતોને બેંકમાં જમા કરાવે છે, તો એવી બેંકમાં જેને કહેવાય કે એવા ખાતામાં એની થાપણ પણ વધતી જાય છે અને સાથે સાથે એને વ્યાજ પણ મળતું રહે છે. તો આવી જમા થયેલી રકમ ઉપર તેને વ્યાજ પણ મળતું રહે છે. તો આવી થાપણોને રિકરિંગ થાપણો કહેવામાં આવે છે. પરંતુ અહીંયા ક્યારેક એવું બને કે જો એ મહિને પોતાના ખાતામાં બચતને જમા કરાવે છે તો કોઈ મહિને એને બચત જમા કરવાની રહી જાય કે જો ભૂલી જાય છે તો એ સમયે એને ત્યાં દંડ પણ ભરવાનો થતો હોય છે, કારણ કે એને જે સમયગાળો છે કે જે સમય મર્યાદા છે, મુદત છે, એમાં પોતાની બચત એમાં જમા કરાવવાની જો રહી ગઈ હોય, જમા ન કરાવાય તો એને એ વ્યાજના નુકસાનની સાથે
ક્યારેક ક્યારેક જો બેંકના નિયમો પ્રમાણે એના ઉપર દંડ પણ એને ચૂકવવો પડતો હોય છે, એટલે કે દંડ પણ ભરવો પડે છે. તો આ થયું આપણે બચત ખાતાની થાપણો. ત્યારબાદ ત્રીજું જે છે મુખ્ય, જેને કહેવાય કે બાંધી મુદતની થાપણો, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. બાંધી મુદતની થાપણો, ફિક્સ ડિપોઝિટ એવો શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે. તો એ બાંધી મુદતની થાપણો કહેવાય. ફિક્સ અને ડિપોઝિટ કે જેને કહેવાય કે થાપણ સ્વરૂપે રહે છે. તો આવી જે થાપણો છે, આ થાપણો ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. રોજબરોજનો ઉપાડ કે રોજબરોજની એમાં જમા કરાવવાની એ આમાં થઈ શકતું નથી. કોઈક ચોક્કસ સમય મર્યાદા કે ચોક્કસ મુદ્દત માટે એ થાપણ બેંકમાં મૂકવામાં આવે છે, અને એ મુદ્દત જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિ તેને ઉપાડ કરી શકતો નથી. તો એ ચોક્કસ મુદ્દત માટે મૂકવામાં આવે છે, અને સાથે સાથે એ ચોક્કસ મુદ્દત માટે એ થાપણ બેંકમાં જમા રહે છે. માટે બેંક આવી થાપણ ઉપર વધુમાં વધુ વ્યાજ ચૂકવે છે. એક વાક્યમાં જવાબ કે વિકલ્પમાં પણ તમને પૂછાઈ શકે છે કે બેંક સૌથી વધુમાં વધુ વ્યાજ કઈ થાપણ ઉપર ચૂકવે છે. તો આ જે બાંધી મુદતની થાપણ છે, એ બાંધી મુદતની થાપણ ઉપર બેંક એ સૌથી વધુમાં વધુ વ્યાજ એ ગ્રાહકોને, એ ખાતેદારોને ચૂકવે છે, કારણ કે એ લાંબા સમય માટે એ થાપણ બેંકમાં જમા રહે છે. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે. વ્યક્તિ કે પ્રજાને લાંબા ગાળા માટે પોતાની બચતો બેંકમાં રાખવી છે, એને નાણાંની હાલ જરૂરિયાત નથી, તો એ સેફ સલામત બેંકમાં એ થાપણને જમા કરવા માંગે છે, તો આવી બાંધી મુદતની થાપણો અથવા તો બાંધી મુદતનું ખાતું ખોલાવે છે, અને એ પોતાની બાંધી મુદત જે રકમ છે એને લાંબા સમય માટે, લાંબા ગાળા માટે બેંકમાં જમા કરાવે છે. અને જેને કહેવાય કે એના ઉપર એને વધુમાં વધુ વ્યાજ પણ મળતું રહે છે. બેંક આવી થાપણો પર વધુમાં વધુ વ્યાજ આપે છે. જ્યારે વ્યક્તિને કે એને જરૂર પડે ત્યારે અતિરિક્ત ઉપાડની સવલત પણ તે મેળવી શકે છે. હવે એવું લાગે કે ગ્રાહકને કે વ્યક્તિને એની જે થાપણ છે એના કરતાં એને વધુ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે, તો એ અતિરિક્ત ઉપાડ પણ એમાંથી કરી શકે છે. એટલે કે વધુ નાણાં, એ પોતાની થાપણ કરતાં વધુ નાણાં પણ એમાંથી ઉપાડ કરી શકે છે. બેંક એને અતિરિક્ત ઉપાડ કરવાની પણ સવલત પૂરી પાડે છે. ચલો, તો આપણો પહેલું મહત્વનું કાર્ય થાપણો સ્વીકારવી, અને એમાં થાપણોના પ્રકારો, મુખ્ય 3 પ્રકારો વિશે આપણે ચર્ચા થઈ ગઈ. હવે વેપારી બેંકના મહત્વના કાર્યોમાં બીજું જે કાર્ય છે, એ બીજું જે કાર્ય છે એ છે ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણની સવલતો પૂરી પાડવી તો આપણે બધા જાણીએ છીએ કે અર્થતંત્રની અંદર ધંધા માટે હોય કે પછી કોઈ વ્યવસાય કરવો છે, કે વ્યક્તિને કોઈ ખાનગી કારણ માટે, કે પછી ખેડૂત છે તો એને ખેતી માટે પણ ધિરાણની જરૂર પડે છે. એને ખેતી કરવી છે, કોઈ વ્યક્તિને વ્યવસાય ઊભો કરવો છે, ધંધાદારી વ્યક્તિ છે તો એને કોઈ ખર્ચ ચૂકવવો છે, ચૂકવણી કરવી છે, કે કોઈ સામાન્ય વ્યક્તિને પણ રોકાણ કરતા છે તો એને નાણાંની જરૂરિયાત ઊભી થાય છે, અને એ સમયે એને પૂરતી સગવડ એની પાસે નાણાંની ન હોય તો એ ધિરાણ મેળવે છે. તો આ ધિરાણની સવલતો પૂરી પાડવાનું મહત્ત્વનું કાર્ય એ બેંક કરે છે. એટલે કે એમાં સામાન્ય વ્યક્તિ હોય, ધંધાદારી વ્યક્તિ હોય, એ રોકાણ કરતા હોય, ખેડૂત હોય, અન્ય વર્ગના લોકોને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ બેંક પાસેથી ધિરાણ મેળવે છે. ધિરાણ એટલે કે આપણે જેને કહીએ લોન મેળવે છે, અને બેંક આ લોન આપે છે, ધિરાણ આપે છે. તો આ એક મહત્ત્વનું કાર્ય એ બેંક દ્વારા કરવામાં આવે છે. બેંક આવું જે ધિરાણ આપે છે એના ઉપર એ વ્યક્તિ પાસેથી એ વ્યાજ વસૂલ કરે છે. શા માટે? કારણ કે બેંક પોતાની થાપણોમાંથી એ વ્યક્તિને ધિરાણ ચૂકવે છે, માટે એના પાસેથી તે સામે વ્યાજ વસૂલ કરે છે. હવે આવા જે ધિરાણો છે, એ ધિરાણો પણ જુદા જુદા પ્રકારના હોય છે. એને પણ જેને કહેવાય કે જુદી જુદી સમય ગાળા પ્રમાણે કે મુદ્દતના આધારે એને વિભાજિત કરવામાં આવે છે. એટલે કે જે ધિરાણ છે, ધિરાણ પણ જુદા જુદા પ્રકારના હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ હોય, મધ્યમ ગાળાનું ધિરાણ હોય, કે પછી લાંબા ગાળા માટેનું પણ ધિરાણ હોઈ શકે. વ્યક્તિને જેવી જરૂરિયાત હોય એ જરૂરિયાત પ્રમાણે તે બેંકમાંથી ધિરાણ મેળવે છે. એને લાંબા સમય માટે ધિરાણની જરૂરિયાત રહે તો એ લાંબા ગાળાનું ધિરાણ મેળવે છે.
કોઈ વ્યક્તિને જેને કહેવાય કે દાખલા તરીકે ખેડૂત હોય તો એને ખેડૂતને ખેતી માટે ધિરાણની જરૂરિયાત ઊભી થાય છે તો એ બેંકમાંથી ટૂંકા ગાળાનું ધિરાણ મેળવશે. એવી રીતના ધંધાદારી વ્યક્તિ હોય તો એને ટૂંકા સમય માટે જો નાણાંની જરૂરિયાત ઊભી થાય તો એ મધ્યમ પ્રકારનું કે મધ્યમ ગાળાનું પણ એ ધિરાણ મેળવી શકે છે. તો આ સમયના સંદર્ભમાં જે ધિરાણ જે છે એ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું પણ હોઈ શકે. હવે આ જે સમય મર્યાદાને આધારે એને વિભાજિત કરવામાં આવ્યું છે. હવે ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કે જેને આપણે કહીએ કે માત્ર 1 વર્ષ માટે ધિરાણ કરવામાં આવ્યું હોય તો ટૂંકા સમય માટે 1 વર્ષ માટે જ એ ધિરાણ મેળવવામાં આવ્યું છે. મધ્યમ ગાળાનું જે ધિરાણ છે એ ધિરાણ 1 વર્ષથી 5 વર્ષ સુધી એટલે કે 5 વર્ષ માટે એને ધિરાણ મેળવ્યું છે તો એ મધ્યમ ગાળાનું ધિરાણ કહેવાશે. અને લાંબા ગાળાનું જે ધિરાણ છે કે જે લાંબા સમય માટે એ વ્યક્તિને નાણાંની જરૂરિયાત છે એના માટે એને ધિરાણ લીધું છે તો એ લાંબા ગાળા માટે 5 વર્ષથી વધુ એટલે કે 5 થી 15 વર્ષ સુધીનો જે સમય છે એના માટે ધિરાણ મેળવે છે તો એ લાંબા ગાળાનું ધિરાણ કહેવાય. તો આ રીતના એને વિભાજિત પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રમાણેનો સમય કોઈ ચોક્કસ નથી કે 5 થી 15 વર્ષ એટલે કે એટલા ચોક્કસ વર્ષ એ લાંબા ગાળાનું કહેવાય. એના માટે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કેવી છે, ધંધા માટે અલગ ધિરાણ હોય, ખેતી માટે કે કૃષિ ક્ષેત્ર માટે અલગ ધિરાણ હોય, એ પ્રમાણે પ્રવૃત્તિ અનુસાર એનો ગાળો ટૂંકો ગાળો કે મધ્યમ ગાળો કે લાંબો ગાળો નક્કી થતો હોય છે. તો આ જેને કહેવાય કે મહત્ત્વનું કાર્ય ધિરાણ આપવાનું. તો આ જે ધિરાણ બેંક આપે છે એ વ્યક્તિ પોતાના ખાનગી કોઈ કાર્ય માટે મેળવે, ખેતી માટે મેળવે, કોઈ ધંધા માટે મેળવે છે, વ્યવસાય માટે મેળવે છે અને એના ઉપર દરેકે દરેક ધિરાણ ઉપર વ્યાજના દર પણ અલગ અલગ હોય છે. વ્યવસાય માટે કે ધંધા માટે જ્યારે ધિરાણ મેળવવાનું હોય તો એના ઉપર વ્યાજ ચૂકવવાનું હોય એ અલગ હોય. પછી કૃષિ ક્ષેત્રમાં ખેડૂત કોઈ ધિરાણ મેળવે છે તો એને એટલો વ્યાજનો દર ન હોય. એના માટે ખેતી માટે જે ધિરાણ મેળવે તો એના ઉપર વ્યાજના દર ઓછા હોય. તો આ પ્રમાણે દરેકે દરેક પ્રકારના ધિરાણ માટે એ વ્યાજનો દર પણ અલગ અલગ હોય છે. ત્યારબાદ ત્રીજું આપણું જે કાર્ય છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. વેપારી બેંકો પોતાના ગ્રાહકો, પોતાના જે ખાતેદારો છે એ ખાતેદારો સૌથી જેને કહેવાય કે વધુમાં વધુ સરળતાથી પોતાના વ્યવહારો કરી શકે, નાણાંની ચૂકવણી કરી શકે કે ઉપાડ કરી શકે એના માટે બેંક દ્વારા ગ્રાહકોને, ખાતેદારોને જુદી જુદી સવલતો પૂરી પાડવામાં આવે છે, એમને સુવિધાઓ આપવામાં આવે છે કે જેના કારણે તે સરળતાથી નાણાં બેંકમાં જમા કરાવી શકે, એમને કોઈ ચૂકવણી કરવી છે તો ચૂકવણી કરી શકે, એમને કોઈ ઉપાડ કરવો છે તો ઉપાડ કરી શકે. ધંધાદારી વ્યક્તિ હોય કે વેપારી હોય તો એક વેપારીને બીજા વેપારી સાથે એમને જેને કહેવાય કે નાણાંની ચૂકવણી કરવી છે તો એક વેપારી બીજી વેપારીને બેંક થ્રુ વ્યવહારો કરતા હોય. તમે બધા જાણો જ છો કે આપણે તમે કોમર્સના વિદ્યાર્થી છો અને એકાઉન્ટની અંદર આપણે ભણીએ જ છીએ કે એક બેંકમાંથી બીજી બેંકમાં વેપારી જે છે એ બેંક થ્રુ આવા વ્યવહારો કરતી હોય. તો એના માટે વધુમાં વધુ એ સરળતાથી વ્યવહાર કરી શકે એના માટે એને જુદી જુદી સવલતો પૂરી પાડે છે, સુવિધાઓ પૂરી પાડે છે. તો એના માટે એ ચેક દ્વારા પણ ચૂકવણી કરી શકીએ, ડ્રાફ્ટ દ્વારા કરી શકીએ, પે ઓર્ડર હોય તો એના દ્વારા એ ચૂકવણી કરી શકીએ. ઉપાડ કરવો છે તો ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ અને ઇન્ટરનેટ બેન્કિંગ. હાલના સમયમાં આપણે જોઈએ કે આધુનિક સમયમાં હવે ઇન્ટરનેટ બેન્કિંગનો પણ વધુમાં વધુ જેને કહેવાય કે લોકો ઉપયોગ કરતા થયા છે. તો એના માટે પણ બેંક એ વધુમાં વધુ સરળતાથી કેવી રીતે આ ઇન્ટરનેટ દ્વારા વ્યવહાર પોતાના નાણાંની હેરફેર કરી શકે એના માટે પણ વધુમાં વધુ ગ્રાહકોને સુવિધાઓ આપતા હોય છે. તો ગ્રાહકો ચૂકવણી અને ઉપાડ એ સુવિધાથી મેળવી શકે, પોતાની જેને કહેવાય કે સુવિધાથી એ વ્યવહાર કરી શકે એના માટે બેંક વધુમાં વધુ ગ્રાહકોને સારી સવલતો પૂરી પાડવા જેને કહેવાય કે પૂરી પાડવાની કામગીરી કરતા હોય છે. ત્યારબાદ હવે જોઈએ ચોથું જે કાર્ય છે એ બેંકનું મહત્ત્વનું કાર્ય છે શાખ સર્જનની કામગીરી. હવે પહેલાં તો શાખ સર્જન શા માટે બેંક કરે છે, શાખ સર્જનની કામગીરી બેંક માટે શા માટે મહત્ત્વની છે? તો હવે નાણાંનો જે પુરવઠો છે એ નાણાંનો પુરવઠો જાળવી રાખવા માટે, એટલે કે જેટલી નાણાંની માંગ થાય બેંકમાંથી જો
આપણે આગળ જોયું કે ધિરાણ મેળવે છે, બેંક ધિરાણ આપે છે, તો બેંક ધિરાણ ક્યારે વધુમાં વધુ આપી શકે? જ્યારે બેંકમાં એટલી થાપણો હશે, બેંક પાસે એટલી રકમ હશે, બેંક પાસે એટલી થાપણ હશે, ત્યારે તે વધુમાં વધુ ધિરાણ આપી શકશે. તો એ નાણાંનો જે પુરવઠો છે એને જાળવી રાખવા, એટલે કે જેટલી નાણાંની માંગ છે એ માંગને પહોંચી વળવા માટે એ પુરવઠો એટલો જેને કહેવાય કે જાળવી રાખવા માટે બેંક શાક સર્જનની કામગીરી કરે છે. એટલે કે શાક સર્જનની કામગીરી જે છે, શાક સર્જનનું કાર્ય જે છે, એ બેંક પોતાનો જે પ્રવર્તમાન નાણાંનો જથ્થો છે એ પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવી થાપણો ઉત્પન્ન કરવાની કામગીરી કરે છે. એ પ્રવર્તમાન નાણાંનો જેટલો જથ્થો છે, જેટલી થાપણો છે, એમાંથી કંઈક નવું સર્જન, નવી થાપણોનું સર્જન કરવાનું કાર્ય કરે છે. એટલે કે એનાથી નાણાંનો પુરવઠો બને છે, નાણાંનો પુરવઠો એનાથી વધે છે. જેમ જેમ બેંકની શાક સર્જનની કામગીરી વધુ હશે, તે વધુ શાક સર્જન કરશે, તો નાણાંનો પુરવઠો વધતો જાય છે. અને જો બેંકની શાક સર્જનની કામગીરી જેને કહેવાય કે નબળી હશે, અથવા તો એ બેંક શાક સર્જનની કામગીરી ઓછી કરતા હશે, તો એના કારણે નાણાંનો પુરવઠો ઘટતો જાય છે. અને સામે જે નાણાંની માંગ હોય એ નાણાંની માંગને પહોંચી વળી શકાય નહીં. તો એના માટે સતત બેંક જે છે એ શાક સર્જનનું કાર્ય કરે છે. જે નાણાંનો જથ્થો છે, પ્રવર્તમાન જે નાણાંનો જથ્થો છે, તેમાંથી નવી થાપણો કેવી રીતે ઉત્પન્ન કરવી, નવી થાપણોનું સર્જન કેવી રીતે કરવું, એના માટે સતત તે પ્રવૃત્ત રહે છે, સતત પ્રયત્નશીલ રહે છે. એટલે કે નાણાંનો પુરવઠો વધે તો એના કારણે શાક સર્જનની પ્રવૃત્તિ જેમ જેમ વધે એમ નાણાંનો પુરવઠો વધતો જાય છે. હવે આ શાક સર્જનની પ્રવૃત્તિ એને શાક સર્જન કેવી રીતે કરવામાં આવે છે? તો બેંક જ્યારે પોતાની જે પ્રાથમિક થાપણો હોય છે એ પ્રાથમિક થાપણમાંથી બેંક ધિરાણ આપે છે. કોઈ પણ વ્યક્તિને કે ધંધાદારી વ્યક્તિને, કોઈ ખેડૂતને કે કોઈ પણ વ્યક્તિને તે ધિરાણ આપે છે. હવે એ ધિરાણ એ બેંક રોકડમાં એ ધિરાણ આપતી નથી, એટલે કે નાણાં રોકડમાં આપતી નથી. એ ધિરાણ અંગેનો તેને ચેક આપે છે. હવે એ ચેક વટાવવા માટે અથવા તો એ ચેકના નાણાં ધિરાણ મેળવવા માટે એ વ્યક્તિને ખાતું ખોલાવવું પડે છે. તો એ વ્યક્તિ એ જ બેંકમાં કે એ બેંકની કોઈ અન્ય શાખામાં એનું ખાતું ખોલાવશે. એટલે કે એ ખાતું ખોલાવશે, નવું ખાતું ખોલાવશે, નવા ખાતામાં આ નાણાંની રકમ જમા થશે. એ નાણાં બેંકના જ છે, બેંકની જ થાપણ છે, પરંતુ હવે તે વ્યક્તિના ખાતામાં તે નાણાં જમા થયા. એટલે કે અહીંયા હવે નવી થાપણ એ બેંક ખાતામાં જમા થઈ. એ ખાતામાં આ જે રકમ જમા થઈ, જેને કહેવાય કે એ જમા થતાં એ જે નવી થાપણ જે છે, એ જે નાણાં જમા થયા એ ચેકથી જમા થયા. એટલે કે હવે એ વ્યક્તિ ખાતું ખોલાવશે અને એનો ચેક વટાવશે અને ત્યારબાદ એ ખાતામાંથી પોતાના નાણાંનો ઉપાડ કરશે. તો ચેક જમા થતાં આ નવા ખાતામાં તેટલા રૂપિયા જે જમા થાય છે એને વ્યુત્પન્ન થાપણ કહેવાય છે. આ જે ખાતું ખોલાવ્યું ને એમાં જે રૂપિયા જમા થયા, એ નવા ખાતામાં જે રૂપિયા જમા થયા એ વ્યુત્પન્ન થાપણ કહેવાય છે. અને એ થાપણમાંથી હવે બેંક ત્રીજી વ્યક્તિને ધિરાણ કરશે. ત્રીજી વ્યક્તિના ધિરાણ આપવામાં આવે છે. એ વ્યક્તિ ફરીથી ખાતું ખોલાવશે, એના ખાતામાં એ રકમ જમા થશે, એમાંથી ફરીથી ચોથી વ્યક્તિને ધિરાણ આપશે. આમ જેને કહેવાય કે આ જે શાક સર્જનનું જે કાર્ય છે, એક ધિરાણમાંથી બીજી ધિરાણ, બીજા ધિરાણમાંથી ત્રીજું ધિરાણ, એટલે કે એક થાપણમાંથી એક કરતાં વધુ થાપણોનું સર્જન કરવાનું કાર્ય અહીંયા થાય છે. તો અહીંયા વ્યુત્પન્ન થાપણમાંથી એક થાપણમાંથી ઘણી બધી થાપણો, એટલે ઘણા બધા નાણાંનું સર્જન અહીંયા થાય છે. બીજી બાજુ આપણે જોઈએ કે એ વ્યક્તિએ ધિરાણ લીધું છે અને એને ખાતું ખોલાવ્યું, એના ખાતામાં એ રકમ જમા થાય છે. એ રકમને તે ઉપાડશે અને એનો વપરાશ કરશે, એનો ખર્ચ કરશે. એટલે કે નાણાંનો પુરવઠો ત્યાં વધશે. ઉપાડ કરીને એ વાપરે છે ત્યારે ફરીથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. હવે આપણે જોઈએ કે આ શાક સર્જનની જે કામગીરી છે એ શાક સર્જન કેવી રીતે કરવામાં આવે છે એના માટેનું સૂત્ર છે. એ સૂત્ર છે શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણો ગુણ્યા 1/માં રોકડ અનામતનું પ્રમાણ. રોકડ અનામતનું પ્રમાણ. હવે આ રોકડ અનામત કોને કહેવાય? તો બેંકમાં જેટલી થાપણો છે બેંકની, એ થાપણમાંથી બેંક પૂરેપૂરી થાપણોનું ધિરાણ આપી શકતા નથી.
એમાંથી અમુક ચોક્કસ જે રકમ છે એ બેંકે અનામત તરીકે રાખવાની હોય છે, એટલે કે બેંક પાસે જે થાપણ છે પૂરેપૂરી થાપણનું તે ધિરાણ કરી શકે નહીં, ધિરાણ આપી શકે નહીં. એમાંથી એ દરેક થાપણના અમુક ચોક્કસ ટકા છે એ ટકા અનામત રાખી, એટલી રકમ અનામત રાખી અને બાકીની રકમમાંથી જ તે ધિરાણ આપે છે, એટલે કે તે ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે રોકડ અનામતનું પ્રમાણ એટલે શું. તો હવે અહીંયા આપણે જોઈએ કે જે શાક સર્જનનું કાર્ય જે છે, અહીંયા આપણે સૂત્ર જોયું કે શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણો ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. દાખલા તરીકે અહીંયા હવે બેંકની પ્રાથમિક થાપણો જે છે એ પ્રાથમિક થાપણો 1000 હોય, આ પ્રાથમિક થાપણો 1000 છે અને રોકડ અનામતનું પ્રમાણ જે છે એ રોકડ અનામતનું પ્રમાણ 20% હોય. રોકડ અનામતનું પ્રમાણ 20% હોય તો અહીંયા આપણે સૂત્રમાં એને મૂકશું તો અહીંયા 1000 ગુણ્યા 1/20%. હવે 20% અહીંયા છેદમાં છે એટલે કે આપણે આનો ગુણાકાર જ્યારે કરીએ ત્યારે 1000 ગુણ્યા 100/20 અને હવે આનો આપણે ગુણાકાર કરશું, એનો જેને કહેવાય કે છેદ ઉડાડીને એને કરશું તો અહીંયા તમારો જવાબ જે છે આ જેને કહેવાય કે 5000 જે છે એ 5000 એનો જવાબ આવે. એટલે કે અહીંયા શાક સર્જન કેટલું થયું? શાક સર્જન એ 5000નું શાક સર્જન થયું. બેંકની જે પ્રાથમિક થાપણ હતી એ 1000 હતી, 1000માંથી બેંક 5000ના નવા નાણાંનું સર્જન કરી શકે છે. એટલે કે 1000 નાણાંમાંથી થાપણમાંથી બેંકે શાક સર્જન કરી અને 5000 રૂપિયાનું નવું સર્જન કર્યું, નવા નાણાંનું સર્જન કર્યું. બીજી રીતે તમને કહું તો બેંક જે છે એ બેન્કિંગ વ્યવસ્થામાં 1000ના નાણાંના પુરવઠામાંથી અથવા તો જથ્થામાંથી બેંકે 5000નો નાણાંનો પુરવઠો બનાવ્યો અથવા તો નાણાંના પુરવઠાનું સર્જન કર્યું. અહીંયા તમે એ જ રીતના જેને કહેવાય કે એક પછી એક આ નાણાંના સર્જનમાંથી જેને કહેવાય કે બેંક બીજી વ્યક્તિને થાપણ આપશે, એમાંથી પાછી ત્રીજી વ્યક્તિને થાપણ આપશે. આમ શાક સર્જનનું જે કાર્ય છે એ આગળ ને આગળ વધતું રહે છે અને બેંક એ નવી થાપણોનું સર્જન કરતી રહે છે, એટલે કે નાણાંનો પુરવઠો તેમાંથી વધતો રહે છે. હવે 1000 જે નાણાંનું આમાંથી રોકડ અનામતનું પ્રમાણ થયું તો એ પ્રમાણે આગળ બેંક એક પછી એક અન્ય વ્યક્તિઓને જેમ જેમ થાપણ આપતી જાય છે તેમ નાણાંનું સર્જન થતું રહે છે. તો અહીંયા આપણું શાક સર્જનનું કાર્ય જે છે એ શાક સર્જનનું કાર્ય પણ અહીંયા આપણું પૂર્ણ થયું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શાક સર્જનનું સૂત્ર જે છે એ પણ તમને ક્યારેક પ્રશ્નમાં પૂછાઈ શકે કે એનું સૂત્ર જણાવો અથવા તો રોકડ અનામતનું પ્રમાણ એટલે શું જણાવવું, એ વિશે પણ તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે. તો અહીંયા આપણા આટલા શાક સર્જન સુધી આપણું કાર્ય અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ. દરેક વિદ્યાર્થી મિત્રો લેફ્ટ થઈ જશે.